સમાન હોય, કોઈ પણ સામાન્ય સૂત્ર તમારે ક્લિયર કરવું હોય, ધારો કે મોઢે ના આવડે તો ગમે તે એકનું તમે સૂત્ર લખી નાખો, ગમે તે એક આલ્ડીહાઇડ કે કીટોન એનું સૂત્ર લખી નાખો તો આપણે આલ્ડીહાઇડ અને કીટોન આ બંનેનું સામાન્ય સૂત્ર લખવું છે। તો આલ્ડીહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર શું થાય? ધારો કે તમને MCQ માં પૂછ્યું હોય, તમને નથી આવડતું તો ઉદાહરણ લઈ લો, આલ્ડીહાઇડનું CH3CHO, આલ્ડીહાઇડ અને કીટોન બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ ઘટકો છે, માટે બંનેનું સામાન્ય સૂત્ર એક જ સરખું રહી શકે। હવે કાર્બનની સંખ્યા આપણે n લખીએ તો અહીંયા બે કાર્બન ને 4 હાઇડ્રોજન એટલે પેલું n હોય તો હાઇડ્રોજન 2n થાય અને એક ઓક્સિજન છે। તો આના ઉપરથી આલ્ડીહાઇડ એનું આ સામાન્ય સૂત્ર, કીટોનનું પણ એનું એ જ થાય કે કીટોન એમાં પણ 3 કાર્બન તો 6 હાઇડ્રોજન એટલે CnH2nO। તો હવે આલ્ડીહાઇડ અને કીટોન બંનેનું સામાન્ય સૂત્ર શું થઈ શકે? આ બંનેનું સામાન્ય સૂત્ર જે છે એ સામાન્ય સૂત્ર CnH2n અને O થશે। આલ્ડીહાઇડ કીટોન બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે, એટલે કે બંને સમૂહો એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો તરીકે ઓળખી શકાય છે। હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એમની બનાવટ। હવે આલ્ડીહાઇડ અને કીટોન બંનેની ભેગી પણ બનાવટ આવે છે। કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જેમાંથી આલ્ડીહાઇડ પણ બને, કીટોન પણ બને। કેટલીક એવી પણ પ્રક્રિયાઓ છે કે જેમાંથી ફક્ત આલ્ડીહાઇડ બનશે, કીટોન નહીં બને, અને કેટલીક કીટોન બનાવશે તો આલ્ડીહાઇડ નહીં બને। તો પહેલા બંનેની કોમન પ્રક્રિયાઓ આપણે લઈ રહ્યા છીએ। તો હવે તમારો પ્રક્રિયાનો આ ચેપ્ટરનો વિભાગ શરૂ થાય છે કે સૌપ્રથમ આલ્ડીહાઇડ અને કીટોન બંને સંયોજનોની બનાવટ। આલ્ડીહાઇડ કીટોનની બનાવટ 3 પ્રક્રિયાઓ દ્વારા શક્ય બને છે, જેમાં આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટમાં પહેલું આલ્કોહોલનું ઓક્સિડેશન, ચેપ્ટર નંબર 11। આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા તમને ખબર છે કે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને દ્વિતીયકમાંથી કીટોન બને છે। એવી જ રીતે આલ્ડીહાઇડ અને કીટોન બનાવવાની બીજી પદ્ધતિ પણ આલ્કોહોલ એનું ડિહાઇડ્રોજનીકરણ, ડિહાઇડ્રોજિનેશન, હાઇડ્રોજન દૂર કરો આલ્કોહોલમાંથી તો પણ તમને આલ્ડીહાઇડ કીટોન પ્રાપ્ત થાય। અને ત્રીજી પદ્ધતિ હાઇડ્રોકાર્બન આલ્કીન અને આલ્કાઇન એ બંનેમાંથી 11મા ધોરણની આ પ્રક્રિયાઓ જેના દ્વારા પણ તમે આલ્ડીહાઇડ કીટોન પ્રાપ્ત કરી શકો। તો હવે પહેલો વિભાગ શરૂ થાય છે આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા। હવે હું લેક્ચરમાં ચાલુમાં પૂછતો પણ રહીશ તમને, બરાબર? એટલે તૈયાર રહેવાનું, જે ચાલી ગયું છે, જે તમને આવડે છે એમાંથી હવે આપણે પૂછતા પણ રહીશું ક્લાસની માફક। તો આલ્કોહોલનું ઓક્સિડેશન મારે આલ્ડીહાઇડ મેળવવું છે, હું સીધી પ્રક્રિયાઓ લખીશ, ભાષાકીય બુકમાંથી ચેક કરી લેવાનું। હવે આલ્કોહોલનું ઓક્સિડેશન એમાં મારે આલ્ડીહાઇડ બનાવવો છે તો તમને ખબર છે કે સૌપ્રથમ પ્રાથમિક આલ્કોહોલ હોય તો પ્રાથમિક આલ્કોહોલ જેના ઓક્સિડેશન દ્વારા, પણ પ્રાથમિકનું ઓક્સિડેશન બે રીતે શક્ય બન્યું કે એક તો પ્રબળ ઓક્સિડેશન કરતા, બીજો નિર્બળ। પ્રબળમાં KMnO4 જેમાં આલ્ડીહાઇડ બન્યું, ઇથેનોલમાંથી એસિટાલ્ડીહાઇડ પણ એનું તરત જ પાછું ઓક્સિડેશન થઈ જાય અને CHO માંથી COOH બને
એટલે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મેળવવા પ્રબળ ઓક્સિડેશન કરતા ના ચાલે તો નિર્બળ કાં તો CrO3 ક્રોમિકનો એનહાઇડ્રાઇડ CrO3 અથવા તો PCC એની હાજરીમાં તમને શુદ્ધ આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય. કીટોન મેળવવું છે તો દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન, પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ મળે, દ્વિતીયકમાંથી કીટોન. એટલે કે પ્રાથમિક આલ્કોહોલનું CrO3 અથવા તો પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે ઓક્સિડેશન કરતા તમને આલ્ડીહાઇડ CHO પ્રાપ્ત થાય છે. જ્યારે દ્વિતીયક આલ્કોહોલ હોય તો આ દ્વિતીયક આલ્કોહોલ એનું ઓક્સિડેશન એ પણ બુકમાં તો શું આપ્યું છે CrO3 લીધો છે ક્રોમિયમનો એનહાઇડ્રાઇડ આપણી બુકમાં, અથવા તો તમે ક્રોમિક એસિડ પણ લઈ શકો H2CrO4 અથવા તો Na2Cr2O7/H2SO4 અથવા K2Cr2O7/H2SO4 પણ ચાલે. એટલે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન આ બંનેમાંથી ગમે તે વડે કરતા તમને કીટોન CO બંને બાજુ ડેશ પ્રાપ્ત થાય છે. હવે એના ઉદાહરણ આપી દો. ઉદાહરણની અંદર આપણે પ્રાથમિક આલ્કોહોલ એટલે CH3CH2OH ઇથેનોલ અને ગણીએ પ્રાથમિક આલ્કોહોલ. એનું ઓક્સિડેશન તમે કરો છો. પ્રાથમિકનું ઓક્સિડેશન પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એની હાજરીમાં કરો, ચાલે. એમાંથી વધુ સારો આલ્ડીહાઇડ મળે, પણ PCC ની હાજરીમાં ઓક્સિડેશન કર્યું, H2 ગયો. તમને આવડવું જોઈએ હવે કે H2 કઈ રીતે જાય, તો OH માંથી H જાય અને CH2 માંથી બીજો H જાય. આવી રીતે H2 ગયો તો એમાંથી તમને CH3CHO એસિટાલ્ડીહાઇડ પ્રાપ્ત થઈ શકે છે અથવા તો ઇથેનોલ પ્રાપ્ત થઈ શકે. બીજું ઉદાહરણ દ્વિતીયકનું આપી દેશો. દ્વિતીયક પ્રકારનો આલ્કોહોલ તો દ્વિતીયક આલ્કોહોલ એટલે CH3CHOHCH3 પ્રોપેનોલ અથવા તો આને કહેવાય આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. એનું ઓક્સિડેશન CrO3 એ ચાલે અથવા તો ક્રોમિક એસિડ પણ ચાલે. અહીંયા પણ CrO3 તમે લઈ શકો. હવે એનું ઓક્સિડેશન કરો. ખબર છે કે દ્વિતીયક આલ્કોહોલ એનું ઓક્સિડેશન કરો. આ OH માંથી એક H અને જે કાર્બન સાથે જોડાયો ત્યાંથી બીજો H CO વચ્ચે એકલ બંધના બદલે ડબલ બંધ તમારો આવી જશે. એટલે કે દ્વિતીયક આલ્કોહોલ એમાંથી કીટોન, એસિટોન અથવા પ્રોપેનોન પ્રાપ્ત થઈ શકે. તો આવી રીતે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ, દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન. એટલે આપણી પહેલી બનાવટ પૂરી થઈ. ઉદાહરણ ગમે તે લઈ શકશો. અહીંયા પ્રાથમિક આલ્કોહોલમાં એરોમેટિક પણ ચાલે. ખાલી સમજવા માટે હું લખું છું કે પ્રાથમિકમાં CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ. જો બેન્ઝાઇલ આલ્કોહોલનું PCC ની હાજરીમાં તમે ઓક્સિડેશન કરશો તો અહીંયા આગળ પણ OH માંથી H અને H તમને બેન્ઝાઇલ આલ્કોહોલ એમાંથી બેન્ઝાલ્ડીહાઇડ પ્રાપ્ત થઈ શકે. તો આવી રીતે બેન્ઝાલ્ડીહાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ એ પણ તમે લઈ શકો. લખવા હોય તો આ ઉદાહરણ પણ હું તમને આપી દઉં. એટલે અન્ય ઉદાહરણ પણ લઈ શકો. લખવામાં તો બે ઇનફ થઈ ગયા, પણ અન્ય ઉદાહરણ આપણે આલ્ડીહાઇડ નું લઈએ કે મારે આલ્ડીહાઇડ બનાવવું છે તો બેન્ઝીન ઉપર CH2OH, OH વાળો કાર્બન,
એક કાર્બન સાથે બેન્ઝીન ઉપર CH2 અને બેન્ઝાઇલ આલ્કોહોલ કહી શકો. આ બેન્ઝાઇલ આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ છે. એનું ઓક્સિડેશન તમે ઇરિડિયમ ક્લોરોક્રોમેટની હાજરીમાં કરો તો આવી રીતે એક એક H જતો રહેશે અને બેન્ઝાઇલ આલ્કોહોલ એમાંથી બેન્ઝીન ઉપર CHO, બે H ગયા, બાકી રહ્યો CHO, તમને બેન્ઝાલ્ડીહાઇડ પ્રાપ્ત થઈ શકે. એટલે આવી રીતે બેન્ઝાલ્ડીહાઇડ મળ્યું. એરોમેટિકમાં બીજું ઉદાહરણ, બેન્ઝીન રિંગ ઉપર દ્વિતીયક આલ્કોહોલ, દ્વિતીયક તો અહીંયા મૂકી દઉં CH3 અને OH વાળો કાર્બન બે કાર્બન સાથે, આને દ્વિતીયક આલ્કોહોલ કહેવાય. આનું નામ તો કે પહેલા જ કાર્બન ઉપર ફિનાઇલ, પહેલા જ કાર્બન ઉપર ઓલ, એટલે કે 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ તરીકે તમે ઓળખી શકો. તો 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ, એનું પણ ઓક્સિડેશન તમે CrO3 અથવા ક્રોમિક એસિડની હાજરીમાં કરો. OH માંથી H જશે ને પડોશી કાર્બન CH માંથી બીજો H ગયો, આવી રીતે H2 દૂર થયો તો બેન્ઝીન રિંગ ઉપર અહીંયા આગળ H2 ગયો તો CO વચ્ચે ડબલ બંધ આવી જાય, CO ભેગું પણ લખાય અને બેન્ઝીન ઉપર COCH3 તમને કીટોન મળ્યો, મિથાઇલ ફિનાઇલ કીટોન, અથવા તો આનું સાદું નામ બેન્ઝીન ઉપર COCH3 એસિટોફિનોલ તરીકે પણ ઓળખી શકાય. એટલે મેં અન્ય ઉદાહરણ પણ તમને આપી દીધા, બાકી લખવામાં બે ઉદાહરણ ચાલે. હવે આલ્કોહોલના ઓક્સિડેશન, એના પછી આપણો બીજો વિભાગ આવે છે કે આલ્કોહોલ છે એ આલ્કોહોલ એનું ડિહાઇડ્રોજનીકરણ અથવા તો વિહાઇડ્રોજનીકરણ, આલ્કોહોલમાંથી હાઇડ્રોજન તમે દૂર કરી નાખો. આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર કરવાની પદ્ધતિ એને ડિહાઇડ્રોજનીકરણ કહેવાય. આ પણ તમે ભણી ચૂક્યા છો. આ શામાં આવ્યું તો કે આ 11મા ચેપ્ટરમાં આલ્કોહોલનું ઓક્સિડેશન પત્યા પછી આપણે કોપર 573 કેલ્વિન યાદ આવતું હોય તો અહીંયા આગળ હવે એ પણ તમે ડિહાઇડ્રોજનીકરણ કરી શકો, જેમાં કહી શકીએ કે પ્રાથમિક અને દ્વિતીયક આ બંને પ્રકારના આલ્કોહોલ છે એ આલ્કોહોલ એની બાષ્પને ભારે ધાતુ જેવી કે કોપર, આપણે 11મા ચેપ્ટરમાં એટલી કોપર આવી છે, અહીંયા કોપર અને સિલ્વર પણ લઈ શકીએ છીએ. એટલે ભારે ધાતુ જેવી કે કોપર અને સિલ્વર છે એના ઉપરથી 573 કેલ્વિન તાપમાને પસાર કરવામાં આવે તો પસાર કરતા આલ્કોહોલનું ડિહાઇડ્રોજનીકરણ થાય. ડિહાઇડ્રોજનીકરણ થઈને તમને આલ્ડીહાઇડ અને કીટોન છે એ બંને પ્રાપ્ત થાય છે. ભાષાકીય તમે તમારી જાતે લખી શકો. તમારે પહેલા પ્રક્રિયા નીચે ભાષાકીય લખવાનું. ભાષાકીય એ કઈ યાદ રાખવાનું ના રહે, મેઇન પ્રક્રિયાઓ યાદ રાખો. તો હવે આમાં પહેલી પ્રક્રિયા પ્રાથમિક આલ્કોહોલ ભણી ચૂક્યા છો. ઇથેનોલ પ્રાથમિક આલ્કોહોલ, જેને ગરમ કરેલ 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલ કોપર અથવા તો સિલ્વર એની સપાટી ઉપરથી પસાર કરો. અહીંયા પણ સેમ એ જ રીતે હાઇડ્રોજન દૂર થાય, ડિહાઇડ્રોજનીકરણ થાય.
તો અહીંયા પણ શું થયું એ જ થયું આલ્કોહોલનું ઓક્સિડેશન તો આ ઓક્સિડેશન જ કહેવાય તો અહીંયા આગળ ઓક્સિડેશન કરતાના બદલે પરિસ્થિતિ બદલાય અને H2 ગયો તો બાકી રહ્યો CHO CH3CHO તમને આલ્ડીહાઇડ પ્રાપ્ત થઈ શકે એટલે એસિટાલ્ડીહાઇડ મળે છે આવી જ રીતે બીજું ઉદાહરણ દ્વિતીયક આલ્કોહોલ આ દ્વિતીયક આલ્કોહોલ એની પણ બાષ્પ છે એ બાષ્પને 573 કેલ્વિન તાપમાને એકલું કોપર લખશો તોય વાંધો નથી અથવા તો કોપર લખો અથવા એકલું સિલ્વર લખો તોય ચાલે એના ઉપરથી પસાર કરો OH માંથી H OH વાળા કાર્બન ઉપરથી બીજો H H2 ગયો CO વચ્ચે ડબલ બંધ આવી ગયો તો આના ઉપરથી CH3 CO CH3 તમને કીટોન એસીટોન પ્રાપ્ત થઈ શકે છે એટલે પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ અને આ દ્વિતીયક આલ્કોહોલ થયો એટલે આગલા ચેપ્ટરની આ બંને પ્રક્રિયાઓ પણ તમને ખબર હોવી જોઈએ હવે પ્રાથમિક અને દ્વિતીયક ઉપરાંત આપણે તૃતીયક આલ્કોહોલ એ પણ આવી ગયો તો તૃતીયક આલ્કોહોલ એનું પણ ઓક્સિડેશન આપણે 11મા ચેપ્ટરમાં કર્યું છે તો તૃતીયક આલ્કોહોલના ઓક્સિડેશનમાં CTF મિત તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા શું પ્રાપ્ત થાય આલ્કીન વેરી ગુડ કોણ બોલ્યું બેટા हेलो ओके तो आल्कीन प्राप्त થઈ શકે છે તો તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા ખબર છે કે તૃતીયક આલ્કોહોલમાં ડિહાઇડ્રોજનેશનના બદલે ત્યાં આગળ શું થાય છે ડિહાઇડ્રેશન H2O જાય અને તમને તૃતીયકમાંથી આલ્કીન મળે વેરી ગુડ તો આ બીજો ટોપિક આપણો પૂર્ણ થયો હવે ત્યાર પછીનો ત્રીજો વિભાગ શરૂ થાય છે ત્રીજા વિભાગમાં હાઇડ્રોકાર્બન છે તો હાઇડ્રોકાર્બન એમાંથી પણ આલ્ડીહાઇડ અને કીટોન હવે હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન આલ્કીન આલ્કાઇન આ બંનેને હાઇડ્રોકાર્બન ત્રણેયને હાઇડ્રોકાર્બન કહેવાય તો સૌપ્રથમ હાઇડ્રોકાર્બનમાં આલ્કીનમાંથી હવે આલ્કીનમાંથી આલ્ડીહાઇડ અને કીટોન હવે આખો વિભાગ 11th સાયન્સનો આવે છે 11મા સાયન્સમાં આલ્કીનમાંથી આલ્ડીહાઇડ કે કીટોન મેળવવો હોય તો એનું ઓઝોનીકરણ આપણને આવડવું જોઈએ તો આલ્કીનમાંથી ઓઝોનીકરણ દ્વારા તો આલ્કીનનું ઓઝોનાલિસિસ અથવા તો ઓઝોનીકરણ દ્વારા આલ્ડીહાઇડ કીટોન પ્રાપ્ત થઈ શકે લખીએ ભૂલી ગયા હોય કોઈ વાંધો નહીં પ્રક્રિયા તો આલ્કીન એમાં આપણે લઈએ છીએ ઇથિન નામ દરેકના તમને ખબર તમારે લખવાના હવે આ આલ્કીનનું ઓઝોનીકરણ કરો છો એટલે આલ્કીન પ્લસ ઓઝોન હવે નિયમ પ્રમાણે એક મોલ ઉમેરાય એક પાઇબંધ તૂટે પણ વહેંચણી કેવી કરશો સમાન હવે ઇથિનનું ઓઝોનીકરણ તમે કરો છો એક મોલ ઉમેરાય એક પાઇબંધ તૂટવાનો હવે બંધારણ થોડુંક સમજીને લખીએ છીએ કે આ થયું CH2 સિંગલ બંધ અહીંયા પણ હું લખું છું CH2 હવે એક મોલ ઉમેરાયો એક પાઇબંધ તમારો તૂટી જાય છે એક પાઇબંધ તૂટ્યો ઇલેક્ટ્રોન મુક્ત થયા એક પાઇબંધ તૂટવાથી બંને કાર્બનના બે ઇલેક્ટ્રોન મુક્ત પણ વહેંચણી કેવી કરો સમાન હવે 3 ઓક્સિજનની સામે 2 કાર્બન છે 3 ઓક્સિજન 2 કાર્બન તો બંને કાર્બનને એક એક ઓક્સિજન પહેલા પ્રાઇવેટ આપી દેશો
એક પ્રાઇવેટ આપી દીધો અને એક ઓક્સિજન શું કરો, બંને વચ્ચે સહિયારો રાખો. તો આ એક ઓક્સિજનને બંને વચ્ચે સહિયારો રાખ્યો. તો આવી રીતે તમે આનું બંધારણ છે એ લખી શકો કે 1 મોલ ઉમેરાય, 1 પાઇ બંધ તૂટે, ઓઝોન 3, કાર્બન 2 વહેંચણી કરો સમાન, એક ઓક્સિજન પ્રાઇવેટ આપો, એક ઓક્સિજન સહિયારો રાખો, દોઢ ઓક્સિજન આપ્યો. પણ આ જે બંધારણ મળ્યું એ બંધારણ શું હતું તો કે ઇથિનનું ઓઝોનીકરણ કર્યું એટલે ઇથિન ઓઝોનાઇડ તમને પ્રાપ્ત થયું. ઇથિનનું ઓઝોનાઇડ. પણ આ બંધારણ અસ્થાયી છે. કેમ તો કે ભાઈ કાર્બનની સંયોજકતા તો જુઓ યાર, 4 જ હોય ને, અહીંયા તો 5 સંયોજકતાઓ થઈ. એટલે બંધારણ જે બન્યું એ સ્વીકાર્ય નથી. આ બંધારણ કેવું કહેવાય? અસ્થાયી કહેવાય. અને અસ્થાયી છે એને સ્થાયી બનાવવું છે તો એનું જળ વડે વિભાજન કરી નાખો. અસ્થાયીને સ્થાયી બનાવવા માટે એનું જળ વિભાજન તમે કરો છો. એ જળ વિભાજન કોના વડે તો કે ઝિંક ધાતુના ભૂકાની હાજરીમાં H2O વડે એનું વિભાજન કરી નાખો. અહીંયા H2O વડે વિભાજન. હવે વિભાજન કઈ રીતે કરશો? તો એક ઓક્સિજન જુઓ ભાગમાં છે, બંને કાર્બન સાથે જોડાયો છે. આ તો પ્રાઇવેટ છે પણ એક ભાગમાં છે. જે ભાગમાં હોય ને બંને બાજુ જોડાઈને એ છેવટે ક્યાંય નો ના રહે. કુદરતી નિયમ, બે બાજુ લાભ લેવા જાય, કૂતરા જેવી દશા થાય, ક્યાંય નો ના રહે. એટલે કે આને તમે એકલો પાડી દો તો એક આ વિભાજન 2 મોલ પાણી વડે વિભાજન થાય, 1 મોલ H2O વડે આ વિભાજન થયું, બીજા મોલ H2O વડે આ વિભાજન થયું. આનું આ વિભાજન થયું તો એ વિભાજન થવાથી આ ભાગ છૂટો પડ્યો HCHO. HCHO બંને બાજુ કાર્બન સરખા, HCHO એટલે કે 2 મોલ HCHO તમને ફોર્માલ્ડિહાઇડ અથવા તો મિથેનાલ પ્રાપ્ત થઈ શક્યું. ત્યાર પછી આ એકલો પડ્યો ક્યાં જાય તો કે ઝિંકની હાજરીમાં એને પાણી વડે ધોયો છે. એ ઓક્સિજન ક્યાં જાય તો કે પાણી વડે ધોઈએ પાણીમાં જાય. અહીંયા H2O2 તો કે એ H2O માં આ ઓક્સિજન જતો રહેશે એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ 1 મોલ H2O રાખવાનું એટલે H2O માં O ગયો, H2O2 આડ નિપજ તરીકે પ્રાપ્ત થાય. તો આવી રીતે આલ્કીનના ઓઝોનીકરણ દ્વારા તમને આલ્ડીહાઇડ પ્રાપ્ત થઈ શકે છે. હવે આલ્ડીહાઇડ મળે, કીટોને મળે. તમે અહીંયા ઇથિનના બદલે પ્રોપીને લઈ શકો અથવા તો અન્ય ઉદાહરણ પણ લઈ શકો. પ્રોપીન લેશો તો એમાં જુદા જુદા કાર્બન વાળા 2 આલ્ડીહાઇડ પ્રાપ્ત થઈ શકે. તો એક ઉદાહરણ આ થયું. બીજું પણ લેવું હોય તો હવે તમને આવડે છે કે ઇથિનના બદલે તમે પ્રોપીન પણ લઈ શકો. CH3 CH ડબલ બંધ CH2 એનું કરો ઓઝોનીકરણ. અહીંયા તમે ઉમેરો છો, હવે આવડે કે 1 મોલ ઉમેરાય, 1 પાઇ બંધ તૂટે, વહેંચણી કરો સમાન. તો એમાં વહેંચણી તમારે સમાન કરવી પડે. તો ઇથિનના બદલે આપણે પ્રોપીન લીધું અને એ પ્રોપીન એટલે કે CH3 CH ડબલ બંધ CH2 એનું ઓઝોનીકરણ કર્યું. તો એ ઓઝોનીકરણ કરતા બંધારણ છૂટું લખો કે આ બંને કાર્બન છે, આ કાર્બનની સાથે એક CH3 છે અને બીજો H છે. આ કાર્બન સાથે બંને H છે. 1 મોલ ઉમેરાયો, 1 પાઇ બંધ તૂટ્યો તો 1 સિગ્મા બંધ રહ્યો. 1 પાઇ બંધ તૂટ્યો, 1 સિગ્મા બંધ. વહેંચણી કરો સમાન. આ બંને ઓક્સિજનને એક ઓક્સિજન પ્રાઇવેટ, બીજો આપ્યો ભાગમાં. આ મધ્યસ્થ બંધારણ કેવું બન્યું? અસ્થાયી. અસ્થાયી છે તો પ્રોપીન ઓઝોનાઇડ એનું તમે જળ વિભાજન કરો. આવી રીતે 2 ભાગ પડી જશે. ઝિંક ધાતુના ભૂકાની હાજરીમાં
H2O વડે વિઘટન કર્યું તો એક શું બન્યું CH3CHO તમને એક એસિટાલ્ડીહાઇડ CH3CHO મળે બીજો HCHO ફોર્માલ્ડીહાઇડ મળે વત્તા આડ નિપજમાં ઓક્સિજન ભર્યો H2O માં H2O2 દૂર થઈ શકે એટલે કે સરખા કાર્બન વાળા આલ્ડીહાઇડ મળે જુદા જુદા કાર્બન વાળા પણ આલ્ડીહાઇડ પ્રાપ્ત થઈ શકે ધારો કે તમને એમ થાય કે ના ના મારે તો કીટોન જ લાવવું છે કીટોને મળે યાર તો કીટોન માટે અહીંયા આગળ હું દ્વિબંધના બે કાર્બનને CH3 આપી દઉં મિથાઇલ લઈ લો બ્યુટીન લઈ લેશો તો ત્રીજું ઉદાહરણ પણ થઈ શકે કે CH3 CCH3 અને ડબલ બંધ CHCH3 એક આલ્ડીહાઇડ મળે બીજો કીટોન એ પણ પ્રાપ્ત થાય તો આલ્ડીહાઇડ કીટોન બંને મળે જુઓ અહીંયા આગળ મેં લખ્યું શું મળશે તો કે આ દ્વિબંધ વાળા કાર્બન આની સાથે બંને મિથાઇલ મૂકું ને તો કીટોન મળે એક H એક CH3 કે બંને H મૂકું ને તો આલ્ડીહાઇડ મળે તમારે બંને કીટોન લાવવા હોય તો આ દ્વિબંધ વાળા આ બંને કાર્બન ઉપર મિથાઇલ તમે મૂકી દો મેં એકમાં બે મિથાઇલ મૂક્યા એકમાં HCH3 તો આમાંથી કીટોન મળશે પેલામાંથી આલ્ડીહાઇડ મળશે તો અહીંયા બંને H રાખો તો આલ્ડીહાઇડ બંને મિથાઇલ રાખવા હોય તોય મને વાંધો નથી તો તમને કીટોન બંને મળે અહીંયા H રવા દીધો હોત તો શું મળતું એક આલ્ડીહાઇડ એક કીટોન મળતો તો તમે આ 2,3 ડાયમિથાઇલ બ્યુટીન લીધું એની ઓઝોન સાથે પ્રક્રિયા કરો એનું ઓઝોનીકરણ કરશો બંધારણ છૂટું પાડી દેશો તો પહેલા તો આ બે કાર્બન લખી નાખો બંને કાર્બન સાથે તમે બે મિથાઇલ સમૂહ છે એ મૂકી દેશો એક સિગ્મા બનતો રહ્યો બરાબર છે બંધારણ આખું મેં છૂટું પાડી દીધું છે પાયબંધ તૂટ્યો ઓક્સિજનની તમે વહેંચણી કરો છો બંનેને એક એક ઓક્સિજન પ્રાઇવેટ આપો એક ઓક્સિજન સહિયારો રાખો મધ્યસ્થ નિપજ બની પણ કેવી અસ્થાયી બની આ અસ્થાયી હોવાથી એનું જળ વિભાજન કરો Zn H2O વડે જળ વિભાજન આનું વિભાજન કરશો એટલે ભાગમાં છે ઓક્સિજન એને એકલો પાડશો અને એકલો પાડશો એટલે એક બંધ આ થયો આ બીજું વિભાજન થયું બે ભાગ છૂટા CH3COCH3 એટલે કે 2 મોલ CH3COCH3 તમને બંને એસિટોન પ્રાપ્ત થઈ શક્યા છે અને આ ઓક્સિજન જશે પાણીમાં એટલે કે H2O2 દૂર થઈ શક્યો એટલે આપણે ત્રણ ઉદાહરણ આપ્યા તમે એક આલ્ડીહાઇડ એક કીટોન આપો ચાલે એટલે કે આવી રીતે હાઇડ્રોકાર્બન આલ્કીન એનું તમે ઓઝોનીકરણ કર્યું અને એ ઓઝોનીકરણ દ્વારા આવી રીતે આલ્કીનમાંથી આલ્ડીહાઇડ કીટોન મેળવી શકો હવે આલ્કીન પછી આલ્કાઇન તો આલ્કીન પછી આલ્કાઇન અને આલ્કાઇનમાંથી પણ આલ્ડીહાઇડ અને કીટોન પ્રાપ્ત કરી શકાય તો હવે આ પ્રક્રિયા પણ 11મા સાયન્સની જ આપણી પ્રક્રિયા છે તો આલ્કીનમાંથી આલ્ડીહાઇડ કીટોન મેળવવા માટે 11મા ધોરણની પ્રક્રિયા પહેલું ઉદાહરણ આલ્કાઇન એટલે CH ટ્રિપલ બંધ CH ઇથાઇન 11 સાયન્સમાં આપણે પ્રક્રિયા ભણી ગયા છીએ કે આલ્કાઇનમાંથી મેળવવું હોય તો એના માટે એક તો મર્ક્યુરિક ક્લોરાઇડ લેવું પડે HgSO4 મર્ક્યુરિક સલ્ફેટ અને સાંદ્ર H2SO4 આ બંનેની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને આને ગરમ કરો છો એટલે કે એસિડ ઉદ્દીપક H2SO4 ની હાજરીમાં
મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 આ બંનેનું મિશ્રણ Hg+2/H+ પણ લખી શકો 333 કેલ્વિન તાપમાને એનું તમે જળ વિભાજન કરો છો એટલે કે અહીંયા મારે H2O લખવો પડશે તો આપણે H2O વડે જળ વિભાજન કરીશું તો આ જે પ્રક્રિયા થઈ એમાં H2SO4 અને બીજું શું લખીશું HgSO4 પણ લખીશું તાપમાન કેટલું તો કે 333 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયામાં જળ વિભાજન થશે એનું H2O સાથે જળ વિભાજન થાય હવે બંને બાજુ કાર્બન સરખા માર્કોવનિકોફનો નિયમ અહીંયા લાગુ પડતો નથી પણ 1 મોલ ઉમેરાય એક પાઇબંધ તૂટે પાણીના બે આયન એક બાજુ H આપો બીજી બાજુ OH 1 મોલ ઉમેરાયો એક પાઇબંધ તૂટ્યો એક બાજુ H બીજી બાજુ તમે OH આપી દેશો તો તમને ઇથિન વત્તા ઓલ આ જે નિપજ મળી ઇથિન વત્તા ઓલ ઇથિનોલ પ્રાપ્ત થઈ શકે છે તો આ તમને ઇથિનોલ મળ્યું છે એ જે ઇથિનોલ મળ્યું એની તમે ફરીથી ગોઠવણી કરો ફરીથી ગોઠવણી એટલે કે પુનઃરચના અને આને 11મા પ્રમાણે આ જે પુનઃરચના કરીએ છીએ એને 11માં ટોટોમેરિઝમ એટલે કે ગુજરાતીમાં ચલ રૂપકતા તરીકે ઓળખી શકાય ટોટોમેરિઝમ ચલ રૂપકતા જે ઇથિનોલ આલ્કિનોલ એનું શક્ય બને આમાં ચલ રૂપકતામાં થાય શું પુનઃરચના એટલે આલ્કોહોલનું જે H છે ને એ H અહીંયા આગળ CH2 ને ત્યાં જશે અહીંયા CH3 જેવો બને તરત જ પાઇબંધ તૂટી જશે અને તરત જ પાઇબંધ તૂટે એટલે અહીંયા CH3 પાઇબંધ તૂટ્યો અને બન્યું શું CHO તો તમને આલ્ડીહાઇડ ઇથેનાલ પ્રાપ્ત થઈ શક્યું તો ઇથાઇલમાંથી ઇથેનાલ મળે આ જ રીતે આનું બીજું ઉદાહરણ ઇથાઇલમાંથી ઇથેનાલ તો જુઓ તમે અહીંયા આગળ આખું આ ના લખો તો Hg+2/H+1 333 કેલ્વિન તાપમાને આલ્કાઇન એનું જળ વિભાજન કરો આલ્કિનોલ પ્રાપ્ત થાય મધ્યસ્થની વચ્ચે આલ્કિનોલ મળ્યું એનું તમે ટોટોમેરિઝમ કરો પુનઃરચના તો એમાંથી આલ્ડીહાઇડ પ્રાપ્ત કરી શકાય છે હવે આલ્ડીહાઇડની માફક મારે કીટોન લાવવું હોય જો કીટોન લાવવું હોય તો ઇથાઇલના બદલે પ્રોપાઇન તમે લઈ લેશો જો પ્રોપાઇન લઈએ તો બંધારણ CH3 C ટ્રિપલ બંધ CH તો ઇથાઇલના બદલે પ્રોપાઇન લઈએ પ્રોપાઇન છે એનું પણ એ જ રીતે જળ વિભાજન કરો જળ વિભાજન કોના વડે તો કે H2O વડે H2O વડે જળ વિભાજન Hg+2/H+1 333 કેલ્વિન તાપમાને તમે અહીંયા મંદ H2SO4 HgSO4 લખશો તો પણ ચાલે એક મોલ ઉમેરાય એક પાઇબંધ તૂટે પણ હવે ટ્રિપલ બંધની બંને બાજુ કાર્બન જુદા કાર્બન છે તો પ્રતિ માર્કોવનિકોફ કાં તો માર્કોવનિકોફ તો કે આમાં માર્કોવનિકોફ જ કામ લાગે બંને બાજુ કાર્બન જુદા એક મોલ ઉમેરાય એક પાઇબંધ તૂટે તો અહીંયા આગળ જે નિપજ મળે એમાં CH3C ઓછા H હોય ત્યાં પાણીનો OH માઈનસ જોડાય એક પાઇબંધ તૂટ્યો રહ્યો ડબલ બંધ અને વધુ H હોય ત્યાં H ઉમેરાય પ્રોપીન વત્તા ઓલ પ્રોપીનોલ તમને પ્રાપ્ત થઈ શક્યું આ પ્રોપીનોલ મળી ગયું હવે આ જે પ્રોપીનોલ મળ્યું જેનું બીજા તબક્કામાં પુનઃરચના કરો છો એની પુનઃરચના તમે કરી નાખો એટલે કે ફરીથી ગોઠવણી કરો જેને ટોટોમેરિઝમ અથવા તો ચલ રૂપકતા તરીકે ઓળખી શકો એ ના લખો તો પણ ચાલે
હવે પુનઃ રચનામાં શું કરવાનું કે આલ્કોહોલિક OH નું H પડોશી કાર્બનને આપવાનું. તો અહીંયા પણ આલ્કોહોલિક OH નો H એ OH નો H ક્યાં આપવાનું? તો જે બાજુ દ્વિબંધ હોય એ દ્વિબંધ વાળા કાર્બન એને H આપો એટલે તરત જ પાઇબંધ તૂટી જાય. તો અહીંયા એકલ બંધના બદલે ડબલ બંધ બને કે CH3C H અહીંયા ગયો તો આલ્કોહોલનો H દ્વિબંધ વાળા કાર્બનને ત્યાં જાય, ત્યાં H આપો પાઇબંધ તૂટે, બંનેના ઇલેક્ટ્રોન મુક્ત CO વચ્ચે ડબલ બંધ. અહીંયા શું આવી ગયું? CH3 એટલે તમને કીટોન પ્રાપ્ત થયું. કીટોનમાં એસિટોન પ્રાપ્ત થઈ શકે છે. તો આવી રીતે આ એક ટોપિક તમારો પૂર્ણ થયો કે આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવવાની પ્રક્રિયાઓ. તો આલ્ડીહાઇડ કીટોનની બનાવટમાં એક આવી ગયું આલ્કોહોલનું ઓક્સિડેશન, બીજું આલ્કોહોલનું ડિહાઇડ્રોજનીકરણ. બંને ટોપિક આવી ગયા. આ 11મા ધોરણનું આલ્કીનમાંથી મેળવવા માટે આલ્કીનનું ઓઝોનીકરણ તમે કર્યું અને ત્યાર પછી આલ્કાઇન એ પણ 11માની પ્રક્રિયા આલ્કાઇનનું જળ વિભાજન તમે કરીને પુનઃ રચના કરો તો પણ તમને આવી જ રીતે આલ્ડીહાઇડ અને કીટોન પ્રાપ્ત થાય છે.